મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી પરમાત્માનું શાસન, જ્ઞાન, ક્રિયા અને ઉપશમ આ ત્રણ રત્નોથી શોભે છે. જ્ઞાન, ક્રિયા અને ઉપશમ. કદાચ આપણામાં જ્ઞાન પણ હશે, ક્રિયા પણ હશે, જ્ઞાન અને ક્રિયા બંને હશે. અત્યાર તો પૂરી દોડધામ નવપદની આરાધનામાં લોકોની થઈ રહી છે. 20 નવકારવાળી ગણવી, ગુણ પ્રમાણે સાથિયા કરવા, કૌશલ કરવું, એક ધાન્યનું આંબિલ કરવું, સવાર સાંજ પ્રતિક્રમણ કરવું, અનુકૂળતા એક સ્નાત્ર મહોત્સવ કરવો, સિદ્ધ ચક્ર ભગવંતનું સ્મરણ કરવું, સિદ્ધ ચક્ર ભગવંતનું સ્મરણ કરવું. ક્રિયા બહુ ચાલી રહી છે. જાણકારી પણ ઘણા છે કે અરિયંત ભગવાનને 12 ગુણ છે, સિદ્ધ ભગવાનને 8 ગુણ છે, આચાર્ય ભગવાનને 36 ગુણ છે. જાણકારી પણ સારી છે, ક્રિયા પણ સારી છે, પણ ઉપશમ ભાવ, શાંત સ્વભાવ, સરળ સ્વભાવ, પરોપકાર સ્વભાવ, શાંત સ્વભાવ, સરળ સ્વભાવ, પરોપકાર સ્વભાવ, એવો ઉપશમ આપણી ક્રિયાઓમાં જોવા નથી મળતો, આપણા જ્ઞાનમાં પણ જોવા નથી મળતો. આપણું સાચું હોય અને કોઈ ખોટું કે ને આપણને ગુસ્સો આવી જાય. શું સમજે તારા મનમાં? મારું જ સાચું છે એવો ભાવ જે આવે છે એ સરળતાનો અભાવ છે, એટલે કે ઉપશમ ભાવ નથી. ઉપશમ ભાવ નથી. ક્રિયાઓ ત્યારે જ શોભે છે અને ક્રિયાઓ ત્યારે જ ફળ આપે છે કે જ્યારે તમારા ભાવમાં ઉપશમ હોય. એ જ અમરકુમાર છે. માતા વેચી દે, પરિવાર છોડી દે, સગા સંબંધી સાથ ના આપે, રાજા મારવા તૈયાર થાય, પંડિતો હત્યા કરવા તૈયાર થાય, યજ્ઞ લાગી જાય, માથું વધેરવાનું તૈયારી થાય, પણ કોઈ પ્રત્યે દ્વેષ નહીં, ઉપશમ. એક નવકાર મંત્ર ગણ્યો ને બધું જ ખેદાન મેદાન થઈ ગયું. વિચાર કરજો ઉપશમ ભાવની તાકાત કેટલી છે. અત્યારે આપણને શંખેશ્વર, નાગેશ્વર તીર્થોમાં હજારોની સંખ્યામાં અઠ્ઠમ થાય છે, ક્રિયાઓ થાય છે, ઢગલાબંધ નૈવેદ્ય અને ફળ પરમાત્માના મંદિરમાં મુકાય છે. ખામી ઉપશમ ભાવની છે. એટલે આપણને ફળતું નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ વાત એ વાત આપણે બધા સમજી ચૂક્યા છીએ અને એ જ માર્ગમાં દોડી રહ્યા છીએ. પણ ત્રીજો ઉપશમ ભાવ ન હોય તો ક્રિયાફળ નથી આપી શકતી
અને આપણે નજરે જોઈએ છીએ. સમળી એક નવકાર સાંભળીને રાજકુમારી બની જાય, બળતો સાપ એક નવકાર સાંભળે અને ધર્મેન્દ્ર બની જાય. એ તાકાત ઉપસમ ભાવની હતી પુણ્યશાળી. આજે મોટા ભાગે આરાધનાઓ વધી ગઈ છે અને ઉત્તમ રીતે આરાધના થાય છે, એમાં ના નહીં, પણ ખામી ઉપસમ ભાવની હોય છે. ઉપસમ ભાવનો અર્થ ખાલી શાંત રહેવું એવો નથી. તમને કહું, અત્યારે મોટા ભાગે ઉપસમ ભાવનો અર્થ શાંત રહેવો એવો થાય છે. ઉપસમ ભાવનો અર્થ ઇન્દ્રિયોના વિષયો, કસાયો, પૌદ્ગલિક ભાવો, જીવ પ્રત્યેનો અદ્વેષ ભાવ, આ બધી ગુણવત્તા હોય ત્યારે ઉપસમ ભાવ આવે. ત્યારે ઉપસમ ભાવ આવે. અને એ ઉપસમ ભાવનો અભાવ છે. ખાલી શાંત રહેવાનો ઉપસમ ભાવ છે આપણો, પણ પૌદ્ગલિક વિષયો, કષાયો, એ સુખો પ્રત્યે અપ્રીતિ ભાવ, દુઃખનો સ્વીકાર ભાવ, એ હજી આપણામાં નથી, એટલે ઉપસમ નથી. જ્યારે દુઃખનો સ્વીકાર ભાવ આવશે, સુખનો પ્રતિકાર ભાવ આવશે અને જીવનમાં મોક્ષની અભિલાષા જાગશે, ત્યારે ઉપસમ ભાવ આવશે. ત્યારે ઉપસમ ભાવ આવશે પુણ્યશાળી. ગઈ વખતે તમને બહુ સરસ સમજાવ્યું હતું, ક્રિયા એક અનુષ્ઠાન છે. દેવવંદન, ગુરુવંદન, ચૈત્યવંદન, તીર્થયાત્રા જેમ અનુષ્ઠાન છે, એમ ક્રિયા પણ એક અનુષ્ઠાન છે પુણ્યશાળી. જો દેવવંદન, ગુરુવંદન, તીર્થયાત્રા એમાં ક્ષમતા રાખવી જરૂરી છે, એમ ક્રિયા અનુષ્ઠાનમાં પણ ક્ષમતા રાખવી જરૂરી છે. પ્રભુએ બતાવેલા 5 પ્રકારની ગુણવત્તા પ્રમાણે ક્રિયા કરવાનો ભાવ રાખવાનો છે. એ 5 પ્રકારની ગુણવત્તા હવે તમને બતાવવામાં આવે છે. જ્ઞાની, ક્રિયા તત્પર, શાંત, ભાવિતાત્મા અને જીતેન્દ્રિય. આ 5 ગુણવત્તા ક્રિયા કરનારે ધ્યાનમાં રાખવાની છે. આપણી સંસ્કારો, સંસ્કૃતિ, બિઝનેસ, વેપાર ધંધા, જે વ્યક્તિના સહારે આપણે આગળ વધ્યા હોઈએ, એને પ્રસંગે ભૂલતા નથી. પ્રસંગમાં બોલાવીને જ રહીએ છીએ, એમ આપણા જીવનમાં અત્યારે નવપદની ઓળી ચાલી રહી છે. આમાં મોટા ભાગના ઘણા જીવો નવપદની ઓળીમાં જોડાયા હશે, નવપદની ક્રિયામાં જોડાયા હશે, નવપદની સમજમાં જોડાયા હશે, નવપદ નિમિત્તે પ્રતિક્રમણ સામાયિક આદિ કરતા હશે. પણ જેના સહારે, દેવગુરુના સહારે આપણે આ બધું પ્રાપ્ત કર્યું છે, એવા દેવગુરુના શરણે ગયા વિના આપણી ક્રિયાઓ સફળ થતી નથી. હમણાં બધા જ કહેશે કે અમે તો ઉપાશ્રમે જઈને વંદન કરીએ છીએ, દેરાશ્રમમાં જઈને પ્રભુ ભક્તિ કરીએ છીએ, તો શરણે ગયા જ?
તો સમજવાનું છે કે જેમ લાઇટનો પ્રકાશ પડેને અંધકાર દૂર થઈ જાય એમ વિતરાગની મૂર્તિ દેખવાથી વિતરાગતાનો પ્રકાશ આપણા ઉપર પડે અને આપણા મોહનો અંધકાર દૂર થાય એવી શ્રદ્ધા, એવો અનુભવ, એનું નામ તમે દેવને સહારે ગયા. તમને વિતરાગતાનો અનુભવ થવો જોઈએ, વૈરાગ્યનો અનુભવ થવો જોઈએ. તમે મૂકેલા નૈવેદ્ય ફળનો તમને અનુભવ છે, તમે મૂકેલા ચોખાનો તમને અનુભવ છે, તમે ચડાવેલા ફૂલનો તમને અનુભવ છે, કેસર સુખડ બરાસથી ભક્તિ કરી તેનો અનુભવ છે તમને પુણ્યશાળી. તમને વિતરાગતાનો અનુભવ નથી થતો, વૈરાગ્યતાનો અનુભવ નથી થતો. એટલે મંદિરમાં ગયા પછી પણ મન પ્રભુથી ઘણું દૂર છે. જ્ઞાની પરમાત્માને દેખતા જ નાચી ઉઠે, ગુરુને દેખતા સમર્પિત થઈ જાય. સંપ્રતિ મહારાજાએ આર્ય સુહસ્તી સૂરીને પૂર્વ ભવના ગુરુ, આ ભવના નહીં, પૂર્વ ભવના ગુરુ આર્ય સુહસ્તી સૂરીને જાતિસ્મરણ જ્ઞાનથી ઓળખ્યા અને ચરણોમાં અઢળક ધન ધરી દીધું, જેમાંથી 36,000 મંદિરોના જીર્ણોદ્ધાર થયા. આવો ગુરુ સમર્પિત ભાવ, આવો દેવ સમર્પિત ભાવ, કારણ કે એમણે જ આ ક્રિયાઓ આપીને અને એ ક્રિયાઓથી આપણે સંસાર તરવાના છીએ ને, તો એ દેવગુરુ પ્રત્યે આપણો સમર્પિત ભાવ કેવો? મહિના સુંદરી, શ્રીપાદ ગુરુ ભગવંત પાસે જાય, ના વૈદ્ય, ના ઔષધ, ના મંત્ર, ના તંત્ર, ના કોઈ અન્યના શરણે ગઈ, માત્ર મુનિચંદ્ર સૂરી મહાત્મા ગુરુના શરણે ગઈ. કાર્યનું નિવેદન કર્યું, જૈન શાસનની અભ્રાજના થાય છે, એ મારે દૂર કરવી છે અને મારા પતિદેવ, મારા પરમેશ્વર, એમના કોઢરોગને જોઈને મારું દિલ દ્રવિત થઈ જાય છે, મારું દિલ દુખી થાય છે. મારા દુઃખને દૂર કરવા મને ઉપાય બતાવો. એમનો રોગ મટાડવા ઉપાય બતાવો એમ ન કીધું, પણ મારા દિલનું દુઃખ દૂર કરવા ઉપાય બતાવો. જૈન શાસનની અભ્રાજના થાય છે, એ પણ એક મારા દિલનું દુઃખ છે, એ દુઃખને દૂર કરવા મને ઉપાય બતાવો. વિચાર કરજો, કયા દુઃખો? તાવ આવે, માથું દુખે, એવા નહીં, પણ મારા જૈન શાસનનું ગૌરવ હણાય એ મને ન પોસાય. અને મણિચંદ્ર સૂરી ભગવંતે શાસ્ત્રો ઉલ્લેખ્યા, એક અણજાણ શ્રાવક, અત્યારે તો કેમ કેવા, ઉંબર રાણાને કોઢ રોગથી વ્યાપ્ત છે, શરીર દુર્ગંધ મારે છે, હાથ મોઢામાંથી રસીઓ નીકળે છે, બેડોળ શરીર બની ગયેલું છે, અને તોય મૈણાના કથનથી પરમાત્મા ગુરુના મંદિરમાં આવે, ગુરુ પાસે જાય, ગુરુ ઉપાય બતાવે, સહર્ષ સ્વીકાર. આ મારાથી નહીં થાય ને આટલું મારાથી નહીં થાય ને આવું મારાથી નહીં થાય, હું જરા પણ બોલી નહીં. આ દ્રઢ શ્રદ્ધા. આ મારાથી નહીં થાય, આવું મારાથી નહીં થાય, આટલું મારાથી નહીં થાય, કરીશ. નવપદની આરાધના વિધિ સહિત 9 આંબીલ 9 ઓળી બનાવવાની. શાસનની અભ્રાજના દૂર થઈ જશે, તારા દુઃખો પણ દૂર થઈ જશે.
પ્રભુના મંદિરમાં ગઈ, દર્શન કર્યા, ગુરુ વચન, ધર્મ વચન, ધર્મ પક્ષ દેરાસરમાં ચમત્કાર સર્જી દીધો. પ્રભુના હાથમાં રહેલું બીજો રૂપ, પ્રભુના હાથમાં રહેલી ફૂલની માળા શ્રીફળના હાથમાં આવી ગઈ. કોઢ રૂપથી વ્યાપ્ત છે, શરીરમાંથી પરુ નીકળી રહ્યું છે અને હાથમાં આવી ગયું. ત્યાં જ મૈણાએ દ્રઢ મનમાં સંકલ્પ કર્યો, આજથી અમારા દુઃખના દિવસો ટળી ગયા, સુખના દિવસો આવી જશે. ખુદ ભગવાને અમને શ્રીફળ આપ્યું અને ફૂલની માળા આપી. કેટલો હર્ષ આવે. 24 તીર્થંકરના શાસનમાં આવો એક જ દાખલો છે. કરોડો કથાઓ છે, પણ અમારા વાંચવામાં આ એક જ એવી કથા છે કે પ્રભુના હાથમાં રહેલું બીજોરું, ગળામાં રહેલી માળા શ્રીપાળના હાથમાં આવે અને શ્રીપાળ પણ એને પ્રભુ તુલ્ય માને. આ દેવ તત્વ જોડે જવાનો સંબંધ જો 9 ઓળી પસાર થયા પછી ભગવાનના હાથનું ફૂલ આપણા હાથમાં નથી આવતું. ફૂલ આપણે જ ચડાયેલું ફૂલ પણ આપણા હાથમાં આવતું નથી. બીજાએ મૂકેલું શ્રીફળ, બીજાએ મૂકેલું બીજોરું, બીજાએ ચડાવેલી ફૂલની માળા એમના હાથમાં આવી જાય. આ ઉપસમ ભાવ પુણ્યશાળી. પિતા પ્રત્યે દ્વેષ નથી. મૈણાને શ્રીપાળ, ઉંબર રાણા એમને પણ કોઈ આવો દ્વેષ ભાવ નથી. મનમાં એક ખેદ છે કે મૈણાના પિતાએ બહુ ખોટું કામ કર્યું છે. પણ દ્વેષ નથી. એક જ ઓળીની આરાધના ઉંબર રાણાને શ્રીપાળ રાજા બનાવી દે. આ ઉપસમ ભાવ. કોઈના પ્રત્યે દેશ નથી, કોઈના પ્રત્યે ખેદ નથી, કોઈના પ્રત્યે અમોહ એટલે કે મોહ ભાવ નથી. મારા જ કર્મોએ મને આપેલું છે, મારે ભોગવી લેવાનું છે. મૈણા કેટલો સ્વીકાર કરે છે. પતિ જાતે લગ્ન નહીં કરવા એવું બોલીને સિદ્ધાંતનું ખૂન નથી કર્યું. પતિના રોગનું દુઃખ પતિને છે, પણ પોતાનું દુઃખ માનીને ગુરુ પાસે ધર્મ માંગે છે. ના ભાઈ, ના ઔષધ, ધર્મ જ મારું ઔષધ, એવી દ્રઢ સર્વ શ્રદ્ધા. એનું નામ સમ્યક દર્શન. એનું નામ સમ્યક દર્શન. પુણ્યશાળી આવા જ્ઞાની બનો, દેવગુરુના શરણે જાઓ અને એમના શરણે જ કહેલા આપણા આ ભવરૂપી સંસારમાં આપણા આત્મારૂપી જહાજ એને તારી દેવું છે. તો આટલું એક જ્ઞાનીપણું, સાત્વિકપણું પુણ્યશાળી જરૂર તમે લાવજો. બીજા નંબરનો ગુણ છે ક્રિયા તત્પર. ક્રિયા તત્પર. આપણે ક્રિયા તત્પર ખરા, પણ કેવા? ફટાફટ. સંવત્સરી પ્રતિક્રમણ 1-1.5 કલાકમાં કરાવે, અહીંયા પ્રતિક્રમણ કરવા જાઓ. પક્ષી પ્રતિક્રમણ 1-1.5 કલાકમાં કરાવે, અહીંયા જાઓ. ફટાફટ. ક્રિયા તત્પર કેવા પુણ્યશાળી. કરવી ખરી, પણ જ્ઞાન એટલે સમજ વગરની,
અને ઉપશમ એટલે સમતા ભાવ વગરની ક્રિયા કરવી છે. ફટાફટ કરો એટલે સમતા ભાવ છે જ ક્યાં? ક્યાં છે? ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ ક્રિયા કરવામાં આપણને દેખાઈ આવે એનું નામ ક્રિયા તત્પરતા. સાચી વિધિઓ જાણે, અવિધિઓને દૂર કરે, જ્ઞાનાચાર, દ્રષ્ટાચાર, ચારિત્રાચાર, તપાચાર, બીજાચાર દ્વારા વિધિનો નિષેધનું જ્ઞાન મેળવે, ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક ક્રિયાઓ કરે, એને કહેવાય ક્રિયા તત્પરતા. ક્રિયા તત્પરતા. આપણને તો આંબિલ ઘરે નથી કરવાનું, આંબિલ શાળામાં કરવાનું છે. એ જ આંબિલ શાળામાં મન ફાવે એટલી સુંદર રસોઈ બનાવી છે, તો પણ આંબિલની ક્રિયામાં મનોભાવ એ નથી આવતો કે 9 ને બદલે 10 આંબિલ કરું ને 10 ને બદલે 12 આંબિલ કરું. એટલો જ નહીં, 172 દિવસ પછી પાછી હોળી આવે છે તો ત્યાં સુધી આંબિલ ચાલુ રાખો ને ફરીથી હોળીનું પ્રતિજ્ઞા કરું, એવો કોઈ ભાવ આવતો નથી. પાલિતાણા ગયા ને તો ભાવ આવે કે જ્યાં સુધી પાલિતાણા રિટર્ન ન આવું ત્યાં સુધી ઘીનો ત્યાગ, ખાખરાનો ત્યાગ, ફળનો ત્યાગ, મીઠાઈનો ત્યાગ કરો. પણ બીજી હોળી ના આવે ત્યાં સુધી કઈ વસ્તુનો ત્યાગ કર્યો તમે બતાવો. આમાં બેઠેલા બધાની વિનંતી છે કે બીજી હોળી ના આવે ત્યાં સુધી કઈ વસ્તુનો ત્યાગ. વિચાર કરજો. કાંદીવલી, મહાવીરનગર એક શ્રાવક શ્રાવિકારે હું ભણાવવા જતો હતો. સામાયિકની બાધા લીધી. દરરોજ એક સામાયિક કરવું અને સામાયિક ન કરવું તો ઘી નહીં ખાવાનું બીજા દિવસે. થોડા ટાઈમ સરસ નિયમ ચાલ્યો, પણ ઉપરા ઉપર મહેમાનો એવા આવવા માંડ્યા. 4 દિવસ સુધી મહેમાનની ધમાલ ચાલી અને 4 દિવસ એ બેને લુખું ખાધું. સામાયિક નથી થતું ને, લુખું ખાવાનું. મહેમાન હોય એટલે મગમગતી રસોઈઓ હોય, મીઠાઈ ફરસાણ હોય, પણ મારે નિયમ છે લુખું ખાવા. વિચાર કરજો, આવતી હોળી સુધી આપણે કયો નિયમ? હમણાં દિવાળી આવે છે. હવે આવતી દિવાળીનો છઠ ન કરું કે આવતી દિવાળીની પ્રભુ ભક્તિ આદિ ન કરું ત્યાં સુધી કઈ વસ્તુનો ત્યાગ? કોઈ નહીં ને. ક્યાં ક્રિયામાં તત્પરતા છે? ક્રિયામાં તત્પરતા હોય તો આગામી ક્રિયા કરવાનો પણ ઉત્સાહ જાગે. સમ્યક દર્શન, 67 ગુણ, 67 ખમાસણા તમે દઈ દીધા. કદાચ 67 લોકો કૌશક કરી દીધો. મનમાં એક ભાવ આવે છે કે ગુણ પ્રમાણે આરાધના તો કરી લીધી, પણ એ આરાધનાનું શિખર થાય, એ આરાધનાનું બળ વધે તો 67 ની જગ્યાએ 3 લોગસનો વધારે કૌશક કરીને 70 લોગસનો કૌશક કરો. 3 ખમાસણા વધારે દઈને 70 ખમાસણાનો આરાધન કરું. થોડુંક મારા તરફથી પણ એમાં ઉમેરું. કેવો ભાવ આવે? કેવો ભાવ આવે? પણ ક્રિયા તત્પરતા નથી એટલે આ ભાવ નહીં આવવાનો. 67 કેટલા ગણાય ન ગણાય અને ગોટાળા વાળીને આપણે કદાચ પૂરું કરી દઈએ.
હા, ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ કેવો હોવો જોઈએ પુણ્યશાળી. બેનના દીકરાની સગાઈ હોય, નાચવા માંડીએ આપણે. વિચાર કરો, આજના કાળમાં જો સગાવાલાનો દીકરો હોય ને દાંડિયા રાસ આપણે રોડ ઉપર લઈએ, ભલે લેડીઝ તરીકે હો કે જેન્ટ્સ તરીકે હો, ભગવાન સામે નાચવું નથી. સંસારમાં ભટકાવે એવા સ્થળોમાં નાચવું છે. ક્યાં ક્રિયા તત્પરતા? આ શરીરથી પ્રભુને ખમાસણા દીધા, આ શરીરથી પ્રભુની નવંગે પૂજા કરી, આ શરીરથી ગુરુ વંદન કર્યું, આ શરીરથી આંબિલની ઓળી કરી, આ શરીરથી દિવાળીનો છઠ કર્યો, આ શરીરથી મૌન એકાદશીનો ઉપવાસ કર્યો, આ શરીરથી ચોમાસી ચૌદસની આરાધના કરી, આ શરીરથી વર્ષી તપ કર્યો, અને હવે હું રોડ ઉપર નાચું. એ ક્રિયા તત્પરતા કહેવાય. એ ક્રિયા તત્પરતા કહેવાય. વડોદરામાં મોટી કંપની અને મુંબઈમાં એ શ્રાવક રે. મોટી કંપની, મોટો બિઝનેસ, મોટો વ્યવહાર, પેન્ટ શર્ટ પહેરીને જ જવું પડે. કંપનીમાં પણ કંપની માટે દેશ વિદેશ જવું પડે તો પેન્ટ શર્ટ પહેરે. પણ પંચ મહાવ્રતધારી ગુરુ પાસે જવાનું આવે ને તો ગાડીમાં 2 જોડી લેગા જબ્બા રાખે અને બહાર બદલીને ગુરુ ભગવાન પાસે જવું હોય ત્યારે લેગો જબ્બો પહેરીને જવું. એવો આજે પણ વિવેક સાચવે છે, 85 વર્ષની ઉંમરે. પેન્ટ શર્ટ એ અંગ્રેજોનો વેશ છે. મારા પરમાત્મા કે મારા ગુરુ પાસે મારે આવો અંગ્રેજનો વેશ પહેરીને નથી જવું, ઉચિત વેશ પહેરીને જવું છે. કેવો જ્ઞાની ભાવ! આજ મુંબઈમાં એક શ્રાવક પાલિતાણાની જાત્રાએ જાય તો નક્કી કરેલું છે કે 5 દિવસ જાત્રા કરવાની છે, તો 5 જોડી નવા કપડા લઈને જાય. દરરોજ નવા કપડા પહેરીને પરમાત્માની ભક્તિ કરવાની. વિચાર કરો. કેવી પ્રભુ ભક્તિમાં તત્પરતા! પુણ્યશાળી. આજે આપણને આટલો ઉત્સાહ, આટલો ઉલ્લાસ, આટલો ઉમંગ ખરો? કોઈના મેરેજમાં જઈએ તો એક જ દિવસ રોકાવાનું હોય ને 3 વાર કપડાની જોડ બદલી નાખે. જાન આવે છે એ ટાઈમે જુદા કપડા, જમવા જવું છે જુદા કપડા, લગ્ન થાય, મેરેજ થાય જુદા કપડા, વિદાય થાય જુદા કપડા. એક દિવસમાં 4 વખત કપડા બદલે. મારા પ્રભુ શાસનમાં આવો ઉત્સાહ! આજે અરિહંત ભગવાન છે, મારે સફેદ વસ્ત્ર પહેરવા છે. આજે ઉપાધ્યાય ભગવાન છે, રેડ લાલ કલરના જ વસ્ત્રો પહેરવા છે. આજે સિદ્ધ ભગવાન છે, આચાર્ય ભગવાન છે, આજે પીળા વસ્ત્ર પહેરવા. ઉપાધ્યાય ભગવાન છે, ગ્રીન વસ્ત્ર પહેરો. સાધુ ભગવાન છે, બ્લેક વસ્ત્ર પહેરવાનું આપણે ત્યાં વિધાન નથી. પુણ્યશાળી. સારા કામમાં ક્યારે બ્લેક વસ્ત્ર પહેરવાના નથી જ. બ્લુ કપડા પહેરીને સાધુ પદને યાદ કરવું છે, સ્મરણમાં રાખવું છે. એક ભાઈને ત્યાં હું ગયો, ટેબલ ઉપર
7-8 બોલ પેન પડી હતી, વિવિધ. એક બોલ પેન કદાચ 100, 150, 200 રૂપિયાની હશે. 5-7 બોલ પેન પડી હતી, પણ એક જ કલરની. મેં એમને પૂછ્યું કે પુણ્યશાળી, આ 5-7 બોલ પેન વિવિધતા વાળી, ડિઝાઇન ફેશનમાં થોડી ચેન્જ, પણ એક જ કલરની કેમ? ત્યારે મને કીધું કે હીરાભાઈ, હું સાધુ થયો નથી, સાધુ થવા માટે ભવ મળ્યો છે. એટલે આ બધી બોલ પેન કાળી છે. એ કાળી બોલ પેન એટલા માટે રાખું કે મારો ભવ સાધુ થવાનો છે, સાધુનો કલર કાળો છે. એટલે મેં આ બધી કાળી બોલ પેનો રાખી છે કે હું સાધુપણું ભૂલી ન જાઉં સંસારમાં રહી. પુણ્યશાળી, હું તમને બતાવું છું કે નવપદની ઓળી 9-9 થઈ ગઈ હશે. તમારી પાસે આવી કોઈ નિશાની ખરી? ક્રિયા તત્પરતા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ છે? નથી. પુણ્યશાળી, કેવી રીતે તરી જશું આપણે? એક પણ નિશાની આપણી પાસે નથી તરવાની. કેવી રીતે તરશું? જીવનમાં કેવી ક્રિયા તત્પરતા હોય, તમે એક મનથી વિચાર કરજો. દીકરાના મેરેજ આવે, રસોઈઓ નક્કી કરો, બેન્ડવાજા નક્કી કરો, ઘોડી નક્કી કરો, હોલ નક્કી કરો, વસ્ત્રો લાવો, દાગીના લાવો, કેટલી તૈયારી. મારા પરમાત્માની ભક્તિ, ક્રિયા જેવું મહાન અનુષ્ઠાન જે પરમાત્માને ખુદ કરવું પડે, આવું મહાન અનુષ્ઠાન આપણા સૌભાગ્ય આપણને મળ્યું. આપણો ઉત્સાહ કેટલો! બરાબર છે. મારા જીવનની પણ એક વાત કરું. મોટા ભાગે મારા સફેદ વસ્ત્રો હોય છે, અને છેલ્લા 10-12 વર્ષથી તો નિશ્ચિતપણે સફેદ વસ્ત્ર, લેંગો જબ્બો પહેરું છું. પુણ્યશાળી, પણ કોઈ બાર ગામ જવાનો અવસર આવે ત્યારે પારિવારિક સંબંધોના કારણે પેન્ટ શર્ટ પહેરવા પડે છે. પણ સાધુ ભગવંત પાસે જવાનું હોય તો લેંગો જબ્બો જ પહેરીને જાઉં છું. કોઈ સારા પ્રસંગોમાં જવાનું હોય તો લેંગો જબ્બો, અને તે પણ સફેદ. પણ ઘણીવાર વિદ્યાર્થીઓનો પણ આગ્રહ હોય છે કે માત્ર સફેદ ના પહેરો, પણ બીજો કલર પણ પહેરો. એટલે મેં મારી જાતે ક્યારેય રંગીન કપડા છેલ્લા 12 વર્ષમાં નથી લાવ્યા. પણ વિદ્યાર્થીઓ તરફથી ગિફ્ટ આવી જાય કોઈ વાર, તો એ વસ્ત્રો કોઈક વાર રંગીન જબ્બો, લેંગો તો સફેદ જ હોય, એ પહેરવાનું મન કરવું પડે છે. પણ સફેદ વસ્ત્ર જ પરિધાન. હું ભણું છું, એ જ્ઞાન ગુણ છે. હું ભણાવું છું, એ જ્ઞાન ગુણ છે. જે ભણાવું છું એ સાધુ સાધ્વી પણ શ્વેત વસ્ત્રધારી છે. બસ આવી જ્ઞાનની સાધના, આરાધનામાં મારું મન ક્યાંક પાછું ન પડે, એટલે શ્વેત વસ્ત્ર પરિધાન મને પસંદ આવ્યું છે અને કરું છું. જીવનમાં સામાયિકથી જો પુણ્ય શ્રાવક ઓળખાય
સુપાત્ર દાનથી જો શાલીભદ્ર ઓળખાય, આપણે કોનાથી ઓળખાઈએ? મને આશ્ચર્ય થઈ ગયું કે એકલી બ્લેક બહેનો અને સાધુ થવા માટે પુરુષાર્થ કરે. આપણા ઘરમાં આપણે કયો પુરુષાર્થ? આપણે કયો પુરુષાર્થ? આ ક્રિયા તત્પરતા, આ જ્ઞાની અને શાંત ઉપસમ ભાવ, વિષય કસાયોથી પર, દુઃખોને સહન કરવા, સુખોનો ત્યાગ કરવો, મોક્ષની અભિલાષા રાખવી, એનું નામ ઉપસમ ભાવ. દુઃખોને સહન કરવા, સુખોને છોડી દેવા, વિષય કસાયના સુખોને પણ તિલાંજલિ આપવી અને મોક્ષની અભિલાષા, મોક્ષને માટે જ ધર્મ કરવો, આવું જ્ઞાન વિજ્ઞાન એ આપણને ઉપસમ ભાવમાં છોડી દે છે પુણ્યશાળી. તો આવો ઉપસમ ભાવ એ આપણા જીવનરૂપી નાવને ઉપસમ ભાવ સડસડાટ ભવ સમુદ્રને તરાવી દે. ભવ સમુદ્રને તરાવી દે પુણ્યશાળી. ભવ સમુદ્ર કેવો તોફાની છે એનું એક તમને સામાન્ય નિદર્શન કરાવું છું. 1 મિનિટ. જ્ઞાની ભગવંતો આપણને સંસાર સમુદ્ર તરાવે છે, એમને કેટલી મહેનત કરવી પડતી હશે, તમે વિચાર કરજો. હમણાં મુંબઈ દિલ્હી હાઈવે બન્યો છે. બંને બાજુ 8-8 લાઈનો છે. નોન સ્ટોપ સુરત થી અમદાવાદ સુધી આજે પણ જવાય છે. 120ની મિનિમમ સ્પીડથી તમે પહોંચી શકો છો. કેમ? વચ્ચે કાંઈ આડું આવતું નથી. નથી કોઈ હોટલ આવતી, કે નથી કોઈ થિયેટર આવતું, નથી કોઈ પાણીની પરબ આવતી, નથી કોઈ ચા પાણી નાસ્તાની લારી આવતી. આ કશું નડતું નથી. નોન સ્ટોપ એ હાઈવે 12-15 કલાકમાં દિલ્હી પહોંચાડી દે એવો હાઈવે તૈયાર કર્યો પુણ્યશાળી. આપણે મોક્ષે જવા તો 7 રાજનો હાઈવે જોઈએ છે. 7 રાજ. અને એ 7 રાજમાં આપણે શું શું પાથર્યું છે એટલે આપણું વાહન આગળ જશે કે કેમ? મોહરૂપી જળથી ભરપૂર આપણા 7 રાજના મોક્ષ માર્ગમાં પાણી ભરપૂર છે. જુઓ ને અત્યારે ઉત્તર પ્રદેશ વગેરેમાં કેવો વરસાદ પડ્યો અને કેવા પાણી ભરપૂર. અને મુંબઈમાં તો હમણાં જુઓ, મોહરૂપી જળથી આ સંસાર ભરી દીધો છે. સ્નેહરૂપી વરસાદમાં પાણીઓ ઉછળે છે. કલોલ સમુદ્રમાં જેમ મોજા ઉછળે ને એમ સ્નેહરૂપી કલોલ ઉછળે છે. મિથ્યાત્વ રૂપી પવન વાઈ રહ્યો છે. રાગદેશ રૂપી કાદવ રસ્તામાં નડી રહ્યો છે. પાખંડીઓના મતરૂપ જળજંતુ ધર્મ છોડાવી રહ્યા છે. 8 કર્મરૂપી પહાડો આપણને આગળ વધવા દેતા નથી. કુટુંબ પરિવારનું બંધન મોક્ષને ભૂલાવી દે છે. કુગુરુ, કુધર્મ, કુશાસ્ત્ર એમાં મનને
લપટાવી દે છે. કર્મ કસાય, અઠાગ્રહ, દુરાગ્રહ એ આપણને ડૂબાડી રહ્યા છે. હવે આવા સંસાર સમુદ્રમાં ડૂબતા એવા આપણને જ્ઞાની ભગવંતો, તીર્થંકર ભગવંતો, ગુરુ ભગવંતો તારવાની મહેનત કરતા હશે તો કેટલી મહેનત હશે એમની પૂછો તો ખરા. કલ્પના તો કરો. આવા જળમાં, આવા પવનમાં, આવા કાદવમાં, આવા બંધનોમાં આપણે ફસાયા. આપણને બહાર નીકાળવાનો તિન્નાણમ તારયાણમ ભગવાન બહાર નીકાળવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એ ભગવાન ક્યારે સફળ થશે? ક્યારે સફળ થશે? મને સફળતા મળે એમાં ભગવાનને હું માનું, પણ ભગવાનને સફળતા મને તારવાની મળે એમાં ભગવાનને હું ના માનું. આ શાંત કહેવાય કે અશાંત કહેવાય? હે, મને ભગવાન સફળતા આપે એમાં ભગવાનને હું માનું, પણ ભગવાનની ઈચ્છા સફળતા એને હું સંસાર સમુદ્ર તરી જાઉં એમાં આપણને સફળતા મેળવવી છે એ આપણને ગમતી નથી. ભલે બોલીએ ભગવાન તું તારનારો છે, પણ હું તરવા વાળો નથી, તું ક્યાંથી તારીશ? તું ક્યાંથી તારીશ મને? એટલે સરળ સ્વભાવ, શાંત સ્વભાવ, સુખોનો ત્યાગ, દુઃખોની સહન કરવાની વૃત્તિ, આવું જે વિજ્ઞાન એ તમારો શાંત સ્વભાવ છે. ભાવિક આત્મા, ભાવિક આત્મા તમે જ્યાં કોઈ ચેન્નઈમાં એક લગ્નનો જમણવાર હતો, એ લગ્નના જમણવારમાં 500-700 માણસ જમનારું હતું. દરેકને ચાંદીની ખુરશી બેસવા માટે. બરાબર સાંભળજો, કપોલ કલ્પિત નથી, ચેન્નઈની વાત છે, ક્યારે પણ તપાસ કરજો તમે. દરેકને બેસવા માટે ચાંદીની ખુરશી. જે ટેબલ ઉપર ભોજન કરવાનું છે એ પણ ચાંદીનું, અને જેમાં ભોજન કરવાનું છે એવી સોનાની થાળી, વાટકો ને ગ્લાસ. અને મહેમાનોને એવી રીતે ભોજન કરાયું અને મહેમાનોએ એવી રીતે ભોજન કર્યું કે જાણે ચાંદીની ખુરશીએ મારી, ચાંદીનું ટેબલે મારું, સોનાની થાળી વાટકીએ મારું, એવા ભાવથી એમને જમ્યા. પુણ્યશાળી હું પણ પૂછું છું, દેરાસરમાં જઈને ક્રિયા કરો ત્યારે દેરાસરને ભગવાન મારા, ઉપાશ્રયમાં જઈને વંદન કરો, પચખાણ લો, ગુરુ અને ઉપાશ્રય મારા. આવા ભાવિતાત્મા આપણે બન્યા ખરા કોઈ દિવસ? પુણ્યશાળી બન્યા ભાવિતાત્મા આવા? મારે 9 પદની 9 ઓળી નહીં, અત્યારે 17મી 18મી ઓળી ચાલે છે. વર્ધમાન તપની 2-5 ઓળી નહીં, 100 ઓળી એક વાર કરી છે, બીજી ઓળી 67મી ચાલે છે. ભાવિતાત્મા કેટલા? ક્રિયા અનુષ્ઠાન જેવું મહાન તીર્થ, એ તીર્થની વ્યવસ્થા કેટલી સુંદર છે. જ્ઞાની, ક્રિયા તત્પર, શાંત, ભાવિતાત્મા. ચાંદીની ખુરશી, સોનાની થાળી, વાટકો, ચાંદીનો પાટલો, જાણે મારું પોતાનું હોય એટલા ભાવથી લોકો જમ્યા. એમ ક્યારેય પણ દેરાસર, ઉપાશ્રય, પ્રભુ અને ગુરુ મારા છે એવા ભાવથી કોઈ ક્રિયા કરી ખરી તમે? કોઈ ક્રિયા ખરી? બરાબર. કોઈ મહેમાન આપણા ઘરે આવે તેમ કહી દે 5 જાતની મીઠાઈ બનાવજો, 3 જાતના ફરસાણ બનાવજો, 2 જાતના શાક બનાવજો,
બે જાતની દાળ બનાવજો, ભાત પણ બે જાતના બનાવજો, તળવાના પાપડ હોય વગેરે 2-3-4 જાતના ફરસાણ બનાવજો, તો હું તમારે ત્યાં મહેમાન તરીકે આવીશ. એ મહેમાન તરીકે તમે શોભો ખરા? શોભો ખરા? તમારું પુણ્ય, તમારો પુરુષાર્થ, તમારું સત્વ, તમારો યશ પ્રતિષ્ઠા એવા હોય કે 32 પકવાન 33 શાક તમારા સામે ધરી દે, તોય તમે 2 પકવાન અને 2 શાક ખાઈને ઉભા થઈ જાઓ, એનું નામ ભાવિતાત્મા. બીજાના હૃદયમાં બેસવું છે, કેટલી પાત્રતા કેળવી પડે. બીજાને આપણા હૃદયમાં વસાવા છે, તો એનાથી કેટલી પાત્રતા વધારે કેળવવી પડે. દેવ મારા, ગુરુ મારા, ઉપાશ્રય મારો, દેરાસર મારો, એવી ભાવિતાત્મા આપણે થયા ખરા? ક્રિયાઓ ઘણી કરી, ભાવિતાત્મા નથી બન્યા. બરાબર છે. સાતમનું અરિહત પદ, આઠમનું સિદ્ધ પદ, નવમનું આચાર્ય પદ, દસમનું ઉપાધ્યાય પદ, 11નું સાધુ પદ અને 12નું સમ્યક દર્શન. એકમાં પણ ભાવિતાત્મા બન્યા હોય તો બતાવો આપણે. એકમાં પણ આપણા રૂવાટા ખડા થયા હોય તો બતાવો. એ મહિના સુંદરીને કમળ પ્રભા સાસુ દીકરાની ચિંતા કરે. મારો દીકરો યુદ્ધ કરવા ગયો, સમાચાર જ નથી. ચિંતા. મહિના દીકરી આમ પુત્રવધુ છે, પણ સાસુ વહુનો પ્રેમ એવો છે કે મા દીકરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂતકાળમાં સાસુ એ હતી કે પુત્રવધુના આંસુ લૂછતી હતી, અને આજે સાસુ એ છે કે પુત્રવધુના આંસુ પડાવે છે. કાળ બદલાઈ ગયો, કાળજામ બદલાઈ ગયા. ધર્મના નામે ચીટિંગ. કોઈ જવાબદારી આપણી નહીં. એક બાળક 10મા 11મા સ્ટાન્ડર્ડમાં હોય, ભણવામાં એટલો મશગુલ હોય કે આજુબાજુ શું થાય છે એની ચિંતા નથી હોતી. તત્પરતા છે. આપણને ક્યારેય તત્પરતા ખરી? મહિનાને કેવી તત્પરતા પરમાત્માની ભક્તિ કરતા રૂવાટા ખડા થઈ ગયા. હાસ, મારા પ્રભુની ભક્તિ નથી કરતી, પણ મારા પ્રભુ મારા હૃદયમાં વસ્યા છે. ભક્તિ કરતા પણ વિશેષ મેં આજે મારા પ્રભુને હૃદયમાં વસાવી દીધા છે, એટલે મારા રૂવાટા ખડા થાય છે. ભક્તિ તો દરરોજ કરતી હતી. નવંગે પૂજા કરતી જ હતી, અષ્ટપ્રકારી શિવચક્ર ભગવાનની પણ કરતી હતી, પણ આજે કોઈ એને ભાવિત આત્મા એવો બની ગયો કે અંદર પ્રભુને પધરાવી દીધા, રૂવાટા ખડા થઈ ગયા. બહુ આનંદ આવ્યો. દ્રઢ ધર્મ શ્રદ્ધા પ્રભુની અંદર વસાવા એટલે હનુમાનજીને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા શક્તિવાળા કેમ રાવણ સામે યુદ્ધ કરી બેઠા, રાવણનો સામનો કરી બેઠા? ત્યારે હનુમાનજીએ જવાબ આપ્યો કે પુણ્યશાળી, તમને ખબર નથી, નામથી હનુમાન છું, પણ કામથી રામ છું. મારી છાતીમાં, મારા હૃદયમાં રામ ભગવાન બેઠા છે, અને એના ઉપર મને દ્રઢ શ્રદ્ધા છે કે હું રાવણને પણ પરાજિત કરીશ, એટલે યુદ્ધ કરવા હું તૈયાર થયો છું. આપણા હૃદયમાં આવા શ્રીચક્ર ભગવાન ખરા?
આપણા હૃદયમાં, આપણા દેરાસરમાં જે પૂજા કરતા હોય એવા ભગવાન ખરા? કાંઈ નહીં. ભાવિતાત્મા જીરો જીરો જીરો. પાંચમો ગુણ જીતેન્દ્રિય પુણ્યશાળી. ઇન્દ્રિય માગી અને એ વસ્તુ આપવી એ દુર્ગતિનું કારણ છે. ઇન્દ્રિય માગી અને એ વસ્તુના પછખાણપૂર્વક ત્યાગ કરવો એ ઇન્દ્રિય વિજેતા, જીતેન્દ્રિય. પછખાણપૂર્વક ત્યાગ કરવો. મને દૂધ પાક ખાવાનું મન થયું, મારી ઇન્દ્રિયોને જીતવી છે, 1 મહિના સુધી દૂધ પાકનો ત્યાગ પછખાણ લઈ લે. હવે ઇન્દ્રિય ગમે એટલી માંગ કરે તો મારે ક્યાં પછખાણનો ભંગ કરવો છે? આનું નામ જીતેન્દ્રિય. ઇન્દ્રિયો માગે એને પછખાણ સાથે જોડીને એમને જ પછખાણ કરાવો, એમને જ પછખાણ કરાવો. જીભે માગ્યું દૂધપાક, 1 મહિનો દૂધપાકનો ત્યાગ. આંખે માગ્યું ટીવી, દરરોજ 2 કલાક નિયત સમયે ટીવી નહીં જોવું, એવું એને પણ ઇન્દ્રિય વિજેતા બનો. આમ નાક, કાન, સ્પર્શેન્દ્રિય એને પછખાણ પૂર્વક પદાર્થોનો, વિષયોનો ત્યાગ કરાવો તો જ ઇન્દ્રિય વિજેતા બની શકાય. સમજપૂર્વક ત્યાગ કરવાનો છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન એટલે સમજ, જ્ઞાન એટલે જવાબદારી. જવાબદારીપૂર્વક, સમજપૂર્વક આપણે એનો ત્યાગ કરવાનો છે. એ જીતેન્દ્રિય. આજે ખબર છે આખો સંસાર સમયના અભાવ વાળો દોડે છે. પ્રભુનું શાસન કહે છે કે સમજના અભાવ વિના દોડે છે. સમય તો ઘણો છે. 24 કલાકનો ઋષભદેવને હતો, 24 કલાક પુંડરીક ગણધરને હતો, 24 કલાક ભરત ચક્રવર્તીને હતા, અને એ જ 24 કલાક આપણને મળ્યા છે. તો આપણને સમયનો અભાવ છે. એ માયા કપટ છે. આપણી સમજનો અભાવ છે. આપણે ધનથી કદાચ ઓછું ધન હોય તો પણ ચાલ્યું જાય. ભીમા કુલડિયાને 7 દ્રહમની મૂડી હતી, ચાલ્યું જતું હતું. પુણ્યા શ્રાવકને 6 નવા પૈસાની મૂડી હતી, ચાલ્યું જતું. પણ ભગવાન કહે છે ધનથી દરિદ્રતા હોય તો સમાજ ચાલ્યો જાય, પણ સમજથી દરિદ્ર હોય તો સમાજ ન જ ચાલે. આજે આપણે સમજથી દરિદ્ર છીએ. સમયથી દરિદ્ર નથી, સમજથી દરિદ્ર છે. સમયનો અભાવ નથી, સમજનો અભાવ છે. એટલે ન તો આપણે જ્ઞાની બની શકીએ, ન તો આપણે ક્રિયા તત્પર બની શકીએ, ન તો આપણે શાંત બની શકીએ, ન આપણે ભાવિતાત્મા બની શકીએ, ન આપણે જીતેન્દ્ર બની શકીએ. હા, સમયનો અભાવ નથી, પણ સમજનો અભાવ છે. મારે સમજ મેળવવી છે, સમય મળી જ જશે. ધનનો દરિદ્ર ભલે રહ્યો, પણ સમજનો દરિદ્ર નથી રહેવું. સમસ્યાને ઉકેલી શકે છે જ્ઞાન, તો જ્ઞાનની સાધના કરી લેવી છે. આ ભાવ જ્યારે તમને આવશે ત્યારે ક્રિયા અનુષ્ઠાન આપણને મોક્ષનું કારણ બનશે. મોક્ષનું કારણ બનશે. કેવો સદભાવ હોય, કેવો ઉત્સાહ, ઉલ્લાસ ને ઉમંગ હોય પુણ્યશાળી. આપણા જીવનમાં જ્ઞાનના અભાવે સમયથી દરિદ્ર બન્યા, જ્ઞાનના અભાવે સમજથી દરિદ્ર બન્યા, જ્ઞાનના અભાવે ધર્મથી એ દરિદ્ર બન્યા. આવો શુદ્ધ ધર્મ કરી શકતા નથી, નથી જ્ઞાની બની શકતા, ક્રિયા તત્પર નહીં, ભાવિતાત્મા નહીં, જીતેન્દ્રિય નહીં. ઉપસમ ભાવ તો ક્યાંય ખોવાઈ ગયો છે. આ દુનિયામાં ક્યાંય જોવા ન મળે, ક્યાં જોવા ન મળે. પુણ્યશાળી વિચાર કરજો.
તો જીવનમાં ક્રિયામાં તત્પર બનજો, ઉત્તમ ક્રિયા કરજો. હજી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ 4 પદ 9 પદના બાકી છે. ઉત્તમ સાધના કરી લેજો, આરાધના કરી લેજો. આગામી ઓળી સુધી એક વસ્તુનો ત્યાગ કરી દેજો. દરરોજ દિવસની ગણતરી ગણજો કે આવતી ઓળી 172 દિવસે, બીજો દિવસ આવે એટલે 171 દિવસે, ત્રીજો દિવસ આવે એટલે 170 દિવસે, એમ એક દિવસ ઓછો કરતા કરતા ચૈત્ર મહિનાની હોળી આવે અને 1 અઠવાડિયું બાકી રહે ત્યારે મનમાં એક ભાવ આવે, હવે અઠવાડિયામાં હોળી આવશે, અઠવાડિયામાં હોળી આવશે. આવા ભાવિત આત્મા બનશો ને તો એક હોળી નહીં, એક આંબીલ તમારા મોક્ષનું કારણ બની જશે. એક આંબીલ પણ મોક્ષનું કારણ બની જશે. તો જીવનમાં આ રીતે 5 ગુણો, જ્ઞાની, ક્રિયા તત્પર, શાંત, ભાવિતાત્મા અને જીતેન્દ્રિય, આવી 5 ગુણવત્તા પુણ્યશાળી કેળવજો. ક્રિયા જેવું તીર્થ, ક્રિયા જેવું અનુષ્ઠાન. તીર્થંકર ભગવંતો પણ વિહારની ક્રિયા કરી. તીર્થંકર ભગવંતો પણ પાપ છોડવાની પચખાણની ક્રિયા કરી. સાવજમ જોગમ પચખાણ. તીર્થંકર ભગવંતો પ્રમાદ છોડવાની પણ પ્રક્રિયા કરી. આપણે ભગવાનથી મોટા, કાંઈ છોડવાનું નહીં, નવ તિલક કરીને નીકળી જવાનું. બરાબર છે? આજકાલમાં કેવું બન્યું છે, માણસ દેરાસર જાય, નવ તિલક કરીને નીકળી જાય અને પક્ષાલ પૂજા કરીને ઘરે પહોંચી જાય. અક્ષત પૂજા કરીને પ્રભુને આજ્ઞા કરે કે મને કંઈક આપજે. આવી અષ્ટ પ્રકારી પૂજાના સ્વાર્થ ભાવો આપણામાં પડેલા છે. એટલે આ 5 ગુણમાંથી એક ગુણ નહીં આવે એટલું સમજી લેજો. જ્યારે તમે પ્રભુને આપવા તૈયાર થયા છો ત્યારે જ તમને કંઈક આપશે, પણ તમે પ્રભુ પાસે માંગશો તો કંઈ નહીં મળે. બરાબર છે? જળ પૂજાથી દેવલોકનો જન્મ માગે, ચંદન પૂજાથી ચંદન હાર માગે, પુષ્પ પૂજાથી સુગંધિત દેહ માગે, ધૂપ પૂજાથી યશ પ્રતિષ્ઠા માગે, દીપક પૂજાથી જગતમાં અહંકાર માગે, અક્ષત પૂજાથી પ્રભુને આજ્ઞા કરે કે મને આ આપજો, ફળ પૂજાથી પ્રભુને કહે કે હું એવા તમારા બહાર જઈને વખાણ કરું કે તમારા ભક્તો વધી જાય, એવું ફળ મને આપજો. નૈવેદ્ય પૂજાથી નિર્વાણ માગવાને બદલે સંસાર માગી લે કે ભગવાન 5 કરોડમાંથી 500 કરોડ ને 500 કરોડમાંથી 5000 કરોડ કરજે એટલે આ નૈવેદ્ય મૂકું છું. આવા અંતરમાં પડેલા અશુદ્ધ ભાવો પ્રભુના દરબારમાં પણ પ્રસવાનો અધિકાર આપણને નથી. પુણ્યશાળી, સાવધાન બની જાઓ. માગવું નથી, આપવું છે પ્રભુને. એવા ભાવથી આપણે ક્રિયા તત્પર થવાનું છે, ભાવિક આત્મા બનવાનું છે, જ્ઞાની બનવાનું છે, જીતેન્દ્રિય બનવાનું છે અને ક્રિયા અનુષ્ઠાનને સાક્ષાત તીર્થંકર ભગવાન, સાક્ષાત પંચપરમેષ્ઠી ભગવંત બનાવવા છે અને એ જ પંચપરમેષ્ઠી આપણને તારનારા બને એવી શુભ ભાવના સાથે અત્યારે હવે તમને ખાસ કહેવાનું કે આવતા શુક્રવારે હું બહાર જવાનું છું, એટલે શનિવારે અહીં છું ને. પછીના શનિવારે દિવાળી આવી જાય છે, ધનતેરસ આવી જાય છે. એના પછીના શનિવારે પણ હું બહાર છું. એના પછીના શનિવારે
2086ની સાલમાં કારતક સુદ 12-13 લગભગ શનિવાર આવશે ત્યારે હવે આપણે નવા વર્ષમાં ક્લાસ કરશું પુણ્યશાળી. ત્યાં સુધી વિરામ. જીવનમાં જ્ઞાનનો ધોધ વહાવાનું દુર્ભાગ્ય મને મળ્યું છે. શું કરવું? સંબંધોની દુનિયામાં બંધાયેલા છીએ એટલે પ્રસંગોને ઉચિત કામ કરવું પડે છે. એટલે હવે આપણે કારતક સુદ 7મ 8મ પછી નવા વર્ષમાં મળશું. બધાને 2085ની સાલમાં તમારા કરેલા વિસ્થાનક નવપદ એની આરાધના સાધના જે આપ સૌએ કરી છે એ બધાની હું અનુમોદના કરું છું પુણ્યશાળી. તમારી જ્ઞાન સાધનાના યજ્ઞમાં પણ તમે જોડાયા એની પણ બહુ અનુમોદના કરું છું પુણ્યશાળી. બસ જીવનમાં સાચા શ્રાવક બનવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત કરજો. આજે ઘણી બધી વાતો તમને મહિનાની ને શ્રીપાળની પણ 2-4 પ્રસંગો સમજાવ્યા પુણ્યશાળી. જીવનમાં આવા ઉત્તમ બનવાનો એક પ્રયાસ કરજો તો આપણા રમેશભાઈની આ જ્ઞાન યાત્રા સફળ થાય પુણ્યશાળી. બીજાને સફળ કરશું તો આપણે સફળ થઈ જશું. બસ આટલી જ વિનંતી છે. સાધર્મિક ભક્તિ, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ, પરમાત્માની ભક્તિ, ધનતેરસ, 7 ક્ષેત્રની ભક્તિ, કાળી ચૌદસ, મંત્ર ભક્તિ, દિવાળી, રાગ દ્વેષ મોહને તો છોડીને સમાધાન ભક્તિ, બેસતો વરસ, કોઈની ઋણ મુક્તિનું સૌભાગ્ય મેળવજો. નાના શ્રાવક શ્રાવિકાનું કોઈ ઋણ મુક્તિનું સૌભાગ્ય મેળવજો. ભાઈ બીજ, બહેનના દુઃખ અને સંકટમાં ભાગ લેવો એનું નામ ભાઈ બીજ છે. ખાલી જમીને આવી જવું એ ભાઈ બીજ નથી પુણ્યશાળી. વ્રતો અને પચખાણું પાછળ સંસ્કૃતિ અને સંસ્કારનું ગણિત છે, એને તમે પાવન કરજો. એ શુભ અભિલાષા નવા વર્ષના ખૂબ ખૂબ તમને દર્શન જ્ઞાન ચારિત્રના લાભ થાય એવા શુભ શુભ શાસનદેવને અને 24 તીર્થંકરને પ્રાર્થના પુણ્યશાળી. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. નવું વર્ષ તમને ધર્મદાયી, સુખદાયી, લાભદાયી નીવડે અને 7 ક્ષેત્રની ખૂબ ભક્તિ કરીને 2-5 ભવમાં મુક્તિ મેળવો એવા શુભ અભિલાષા પુણ્યશાળી. પ્રણામ. એક જ આપણે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે તમને ડેટ ખ્યાલમાં આવતી હોય તો કહેજો કે નવેમ્બર 1ના સેટરડે છે, નવેમ્બર 8ના બી છે, એટલે આપણું ક્યારે આ છે? હા, 29મી તારીખે કારતક સુદ છઠ આવે છે. 29મી તારીખે એટલે 29 ઓક્ટોબરની વાત કરો છો? હા, 29 ઓક્ટોબરની. બરાબર બરાબર. હા, એટલે એના પછીનું જે આવે તે બરાબર એ રીતે બરાબર. હા, હાજી, સારું. એટલે નવેમ્બર 1 ના સેટરડે આવે છે, નવેમ્બર 1 ના સેટરડે. હા, તો બસ લગભગ નવેમ્બર 1 સેટરડે આપણે રાખી લઈશું. હાજી પુણ્યશાળી. આપને સર્વ મંગલ કરવું હોય. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. હવે અનમ્યુટ કરું છું હા બધાને. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ ગુરુજી. પ્રણામ સાહેબ. પ્રણામ સર. નવું વર્ષ આપને પણ સારું આયુષ્ય બળ મળે જેથી આપણે વધુ આપણા આદિ શાસનની પ્રભાવ ના થાય ભગવાન. ધન્યવાદ શૈલેષભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમને પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ દીપકભાઈ. સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. હાજી. પ્રણામ સાહેબ. હા, પ્રણામ પ્રણામ ભંડારી સાહેબ. પ્રણામ. હાજી.
સર શુક્રવારના ક્લાસ પણ નવેમ્બર મહિનાથી જ થશે. શુક્રવારનો ક્લાસ જે સવારનો છે એ આ શુક્રવારે 10:30 થી 11:15 છે. આ શુક્રવારે ક્લાસ છે. શુક્રવારે અચ્છા. 12:30 મારે જવાનું છે એટલે 10:30 થી 11:15 રાખેલો છે. બરાબર. ઓકે હાજી ઓકે હાજી સર, થેન્ક યુ સર. હાજી પ્રણામ સર. હાજી હાજી ચાલો. સાડા નવ હોય છે. રેકોર્ડિંગ બંધ કરી શકો છો એટલે એ આજ પૂરું. એ